નમસ્કાર. ઘણા લોકોનું સપનું હોય છે ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ બનવાનું, અને એના માટે આ અરજી પ્રક્રિયા સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે. તો ચાલો આપણે એ પાક્કું કરી લઈએ કે આ પ્રક્રિયા એકદમ સરળતાથી પાર પડે અને મહેનત લેખે લાગે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. એક સવાલ બધાને મૂંઝવે છે કે આટલા બધા લોકોના ફોર્મ આખરે રિજેક્ટ કેમ થઈ જાય છે. આ એક બહુ જ સામાન્ય ચિંતા છે, અને આજે આપણે એ જ ભૂલોને બરાબર સમજીશું જેથી એનાથી બચી શકાય. જુઓ, આ વાતને બિલકુલ હળવાશથી ના લેતા. અરજી પ્રક્રિયામાં નાની ભૂલ માટે પણ કોઈ જગ્યા નથી. આ એક સીધી ચેતવણી છે કે દરેક વિગત પર ધ્યાન આપવું કેટલું જરૂરી છે, કારણ કે એક નાનકડી ભૂલ પણ આખી અરજીને રદ કરાવી શકે છે. તો પછી આનો ઉપાય શું? ઉપાય છે સારી તૈયારી. ચાલો સૌથી પહેલાં અને સૌથી મહત્ત્વના પગલાંથી શરૂઆત કરીએ. અરજી કરવા બેસો એ પહેલાં બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ એક જગ્યાએ ભેગા કરી લેવા. તો જુઓ, ઓનલાઈન ફોર્મ ભરવા બેસો એ પહેલાં આ 4 કેટેગરીની વસ્તુઓ હાથવગી હોવી જ જોઈએ. એક તો ઓળખ અને અંગત વિગતોના પુરાવા. બીજું, ભણતરના બધા સર્ટિફિકેટ. અને ખાસ કરીને ત્રીજું અને ચોથું, સાચા ફોર્મેટમાં ફોટો અને સહી. આટલું અગાઉથી તૈયાર હશે ને તો આખી પ્રોસેસ એકદમ સહેલી થઈ જશે. ચાલો માની લઈએ કે બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર છે. તો હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, એ ભૂલોને ઓળખવી અને ટાળવી, જેના કારણે મોટા ભાગની અરજીઓ રિજેક્ટ થાય છે. ચાલો જોઈએ કે ઉમેદવારો સૌથી વધુ ક્યાં થાપ ખાઈ જાય છે. અને સૌથી વધુ ધ્યાન આપવા જેવી વાત અહીં છે. મોટા ભાગની અરજીઓ કોઈ મોટી ભૂલને કારણે નહીં, પણ નાની નાની ટેકનિકલ બાબતોને કારણે રદ થાય છે. અને એમાં પણ ફોટો અને સહી અપલોડ કરવામાં થયેલી ભૂલો સૌથી કોમન છે. એટલે આ બે વસ્તુઓ પર તો ખાસ ધ્યાન આપવું પડશે. આ જુઓ, આ સરખામણીથી બધું જ સ્પષ્ટ થઈ જશે. એક બાજુ છે માન્ય ફોટો, જેમાં બેકગ્રાઉન્ડ આછું છે, ચહેરો એકદમ સાફ દેખાય છે. અને બીજી બાજુ અમાન્ય ફોટો, જેમાં ડાર્ક બેકગ્રાઉન્ડ, ટોપી કે ચશ્મા પહેર્યા હોય અથવા તો સેલ્ફી સ્ટાઇલમાં ફોટો પાડ્યો હોય. આવી ભૂલો સીધી અરજી રદ કરાવી શકે છે. એટલે આ તફાવત સમજવો બહુ જ જરૂરી છે. સારું, તો ફોટો કેવો હોવો જોઈએ એ તો સમજાઈ ગયું, પણ વાત અહીં પૂરી નથી થતી. એની કેટલીક ટેકનિકલ બાબતો પણ છે, જે એટલી જ કદાચ એનાથી પણ વધુ મહત્ત્વની છે. જો ફાઇલની સાઇઝ કે ફોર્મેટમાં ગડબડ થઈ તો પણ ફોર્મ આગળ નહીં વધે. બસ આ એક આંકડો મગજમાં ફિટ કરી લો, 50 KB. ફોટોગ્રાફની ફાઇલ સાઇઝ આનાથી 1 બાઇટ પણ વધારે ના હોવી જોઈએ. આ એકદમ પાક્કો નિયમ છે, જેમાં કોઈ બાંધછોડ નહીં ચાલે. જો ફાઇલ મોટી હશે તો સિસ્ટમ એને સ્વીકારશે જ નહીં. અને જે નિયમ ફોટો માટે છે એવો જ કડક નિયમ ડિજિટલ સહી માટે પણ છે. અહીં પણ ભૂલ થવાની પૂરી શક્યતા રહે છે. તો ચાલો એની વિગતો પર પણ એક નજર કરી લઈએ. અને અહીં તો જુઓ, નિયમ હજી વધુ કડક છે. ફક્ત 20 KB. સહીની ફાઇલ આનાથી ઓછી જ હોવી જોઈએ. આ બતાવે છે કે કેટલી નાની નાની ટેકનિકલ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. એટલે સૌથી સમજદારીભર્યું કામ એ જ છે કે ફોર્મ ભરતા પહેલાં જ આ બંને ફાઇલોને સાચી સાઇઝમાં તૈયાર કરી લેવી. સારું, તો ફોટો અને સહીની વાત થઈ ગઈ. હવે ત્રીજી અને એટલી જ ગંભીર ભૂલ છે, માહિતીમાં ગરબડ. એટલે કે અલગ અલગ ડોક્યુમેન્ટ્સમાં અને ઓનલાઈન ફોર્મમાં ભરેલી વિગતો એકબીજા સાથે મેળ ન ખાય. તો કઈ એવી વિગતો છે જે અક્ષરશઃ મળવી જોઈએ? અરજદારનું પૂરું નામ, જન્મ તારીખ, માતા પિતાના નામ અને માર્કશીટમાં લખેલા માર્ક્સ. આ બધી જ માહિતી દરેક ડોક્યુમેન્ટમાં એક સરખી હોવી જોઈએ. સ્પેલિંગમાં પણ સહેજ ફેરફાર મોટી સમસ્યા ઊભી કરી શકે છે. તો ચાલો આ બધી વાતોને એક સાથે જોડીને એક ફાઇનલ ચેકલિસ્ટ બનાવીએ, જેથી અરજી કરતી વખતે પૂરો કોન્ફિડન્સ રહે અને સફળતાની શક્યતા વધી જાય. બસ આ 4 સુવર્ણ નિયમોને પાક્કા કરી લો. પહેલું, અરજી કરતા પહેલાં બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો. બીજું, ફોટો અને સહીના ટેકનિકલ નિયમો, ખાસ કરીને સાઇઝનું ધ્યાન રાખો. ત્રીજું, બધી જ માહિતી એકદમ સાચી અને દરેક જગ્યાએ એક સરખી છે કે નહીં એ ચેક કરો. અને સૌથી છેલ્લું પણ સૌથી અગત્યનું, સબમિટ બટન દબાવતા પહેલાં શાંતિથી આખું ફોર્મ ફરીથી તપાસી લો. તો હવે આ બધી તૈયારી પછી અરજી કેવી રીતે કરવી એ સવાલ નથી. આ માર્ગદર્શન ચોક્કસપણે ભૂલો ટાળવામાં અને સફળતાપૂર્વક અરજી કરવામાં મદદ કરશે. બધા ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.